સુરત રેલવે સ્ટેશન પર બનેલી કરોડોના સોનાની ચોરીની સનસનીખેજ ઘટનામાં રેલવે પોલીસને મોટી સફળતા મળી। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક ચોંકાવનારી ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કાંતિલાલ નામના મુસાફર જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અત્યંત સફાઈપૂર્વક તેમના પેન્ટનું ખિસ્સું કાપી નાખ્યું હતું। આ ખિસ્સામાં 300 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કિટ રાખવામાં આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી થાય છે। આ સોનું કાંતિલાલ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ એક મંદિરના કોરિડોરના નિર્માણ કાર્યમાં દાન આપવા માટે ભુજથી લાવ્યા હતા। ભક્તિના માર્ગે વપરાનાર આ દ્રવ્યની ચોરી થતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ચોરીની ફરિયાદ નોંધાતા જ રેલવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। એલસીબી વડોદરા યુનિટ, સુરત રેલવે પોલીસ અને આરપીએફની સંયુક્ત ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ દરમિયાન પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારના સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચેક કર્યા। ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ રિક્ષામાં બેસીને જતો દેખાયો હતો। પોલીસે રિક્ષા નંબરના આધારે કડીઓ મેળવી ગણતરીના કલાકમાં જ આરોપી કરણ મકવાણાને શોધી કાઢ્યો હતો। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે આરોપીએ ચોરી કર્યા બાદ સોનું છુપાવવા માટે પોતાની ભત્રીજીનો ઉપયોગ કર્યો હતો અને સોનું પોતાની દાદી ગીતા સોલંકી પાસે મોકલી આપ્યું હતું। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાદી પાસેથી 45 લાખની કિંમતના 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ સુરક્ષિત રીતે રિકવર કર્યા છે। પકડાયેલ આરોપી કરણ મકવાણા કોઈ સામાન્ય ચોર નથી। તેની સામે અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર, ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા। મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે, એણે એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા। જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોદર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે ચેક કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો, સુરત રેલવે માણસો, અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા ચેક કરેલા। ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેસેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું। એ ચેક કરતા આરોપીને લઈને પૂછપરછ કરતા એની પાસેથી બિસ્કિટ કબજે કરે છે। એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા। એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને આરોપી મૂળ ભાવનગરનું વ્યક્તિ છે। એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબીના માણસો અને એ લોકોએ કરેલી। ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી। છે જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે, જેની અંદાજિત કિંમત છે 45 લાખ। પેલા છે તે આ આરોપી છે કરણ, એના દાદી થાય છે, અને એને આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું। ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે। અમે અત્યારે પ્રાથમિક એને પૂછપરછ કરતા પોતે કબૂલેલ નથી, હજી વધુ પૂછપરછ ચાલુ છે।